કરતા હોય તો બહુ રેપર્ટરાઇઝેશનની જરૂર ના પડવી જોઈએ. તમે રેપર્ટરી એઝ અ રેફરન્સ જ વાપરી શકો છો. આ કેસમાં આ રેપર્ટરી વાપરવી, ફલાણી રેપર્ટરી વાપરવી, આવું બધું બહુ એડવાન્સ લેવલની વસ્તુઓ છે. જ્યારે સરળ સિમ્પલ કરીએ ને, પેશન્ટ હોટ છે, સ્વીટ ડિઝાયર છે, ઇચિંગ છે, બર્નિંગ છે, તો સીધું સલ્ફર જ આવે. એમાં કોઈ ગમે એ રેપર્ટરી વાપરો. ખ્યાલ આવે છે? એ બધું હોમિયોપેથીને કોમ્પ્લિકેટેડ બનાવવા માટેનું છે. જ્યારે તમારું નોલેજ બહુ જ વધી જાય, તમે 60, 70, 80 મેડિસિનથી વધારે થઈ જાય, એના પછી તમને બધી મેડિસિન યાદ ના રહે, ત્યારે રેપર્ટરીની જરૂર પડે. એઝ અ રેફરન્સ વપરાય રેપર્ટરી ત્યારે પણ. હા, બાકી કોમ્પ્લિકેટેડ રેપર્ટરી માટે, કોમ્પ્લિકેટેડ હોમિયોપેથી માટે રેપર્ટરાઇઝેશન જરૂરી છે ખૂબ જ. આપણે તો સરળ કરીએ છીએ, કોમ્પ્લિકેટેડ કરતા નથી. ક્લિયર? બીજા કોઈને કાંઈ પ્રશ્ન હોય તો? આપણે મટીરિયા મેડિકાના સિમ્ટમ જે રીતે અત્યારે ભણી રહ્યા છીએ એ રીતે યાદ રાખવાના. તમે જ્યારે મેડિસિન ડિફરન્શિએટ કરીને યાદ રાખો કે યસ, લાઇકોપોડિયમ ઇઝ હોટ, પલ્સેટિલા ઇઝ હોટ, બોથ આર થસલેટ, બસ લાઇકોપોડિયમ ઇઝ રાઇટ સાઇડેડ એન્ડ પલ્સેટિલા ઇઝ લેફ્ટ સાઇડેડ, આવી રીતે યાદ રાખવાના. ડિફરન્શિએશન કરીને યાદ રાખો એટલે એ તરત યાદ રહી જાય તમને. Sulfur is hot, lycopodium is also hot, but sulfur is thirsty and lycopodium is thirstless. તો આવી રીતે યાદ રહી જાય. Lachesis is hot, pulsatilla is hot, both are after menopause, but lachesis is thirsty and pulsatilla is thirstless. આવી રીતે યાદ રહે. પાસ્ટ હિસ્ટ્રીનો ખૂબ મોટો રોલ છે. લાઈક 2 મેડિસિન આવી રહી છે, પેશન્ટ અત્યારે તમારી પાસે એનાલ ફિશર માટે આવ્યું છે કે સાહેબ સંડાસની જગ્યાએ ચીરા પડ્યા છે, અને 2 મેડિસિન આવી રહી છે. એક મેડિસિન છે સલ્ફર અને એક મેડિસિન છે લાઇકોપોડિયમ. અને પેશન્ટ તમને એમ કહે છે કે સાહેબ મને પહેલેથી છે ને પેટની તકલીફો બહુ જ રહે છે, એસિડિટી ને ગેસ ને એવું થયા કરે છે, તો કઈ મેડિસિન અપાય? યસ, લાઇકોપોડિયમ અપાય ને. જો પેશન્ટ એમ કે સાહેબ મને પહેલા દાદર થઈ હતી ને એની મેં પછી ટ્યુબો લગાડી અને એના પછી મને એનાલ ફિશર થયા છે, તો કઈ મેડિસિન અપાય? યસ, તો પાસ્ટ હિસ્ટ્રી નું ઇમ્પોર્ટન્ટ ખબર પડી ગઈ બધાને? વિશાલભાઈ ક્લિયર? ચાલો તો બધા રેડી? સર્વેનું સ્વાગત છે. સરળ હોમિયોપેથી ભાગ 3. આજે આપણે મટીરિયા મેડિકા અહીંયા પૂરું કરી દેશું. પ્રેક્ટિકલ યુઝની અંદર જેટલી મેડિસિનો સરળ હોમિયોપેથી પ્રેક્ટિસ ચાલુ કરવા માટે જરૂરી છે, 5 પહેલા લેક્ચરમાં, 7 બીજા લેક્ચરમાં, 12 કે 13 દવાઓ આપણે આજે જોઈશું, એટલે 25 દવાઓ થઈ જશે. શરૂઆત અમારી બધાની ફેવરેટ દવા છે, ફર્સ્ટ યરની દવા છે, અને ખૂબ સારી રીતે શીખેલા છીએ એવી દવા છે, બ્રાયોનિયા આલ્બા. ઉષ્ણ પ્રકૃતિની હોટ મેડિસિન. થર્સ્ટી છે, તરસ વધારે લાગે અને લાંબા સમય પાણી પીવે. થર્સ્ટ ફોર લાર્જ ક્વોન્ટિટી એટ લોંગ ઇન્ટરવલ. એટલે તરસ એને લાંબા સમય સુધી ના લાગે, એટલે ઘણી વખત ઘણા ફિઝિશિયન એને થર્સ્ટલેસ તરીકે પણ જુએ. બ્રાયોનિયા આલ્બાની મોટાભાગની તકલીફો જમણી બાજુએથી ચાલુ થાય અને ડાબી બાજુ તરફ જાય, અથવા તો જમણી બાજુની એની તકલીફ વધારે હોય
અને ડાબી બાજુની તકલીફ ઓછી હોય. કઈ કઈ તકલીફ થાય એને? તો સાંધાની, મ્યુકસ મેમ્બ્રેનની, તાવની વગેરે તકલીફોની અંદર બ્રાયોનિયા આલ્બા નામની દવા ખૂબ ઉપયોગી છે. કોઈ પણ તકલીફ થોડા હલનચલનથી વધી જાય અને આરામ કરવાથી સારું લાગે. એમ્યુલરેશન બાય રેસ્ટ એન્ડ એગ્રાવેશન બાય સ્લાઇટેસ્ટ મોશન. કોઈ પણ તકલીફ થોડા હલનચલનથી વધી જાય અને આરામ કરવાથી સારું લાગે. બધી જ તકલીફો ધીરે 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 ચાલુ થાય અને ધીરે 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 પૂરી થાય. ઇન્સિડિયસ ઓનસેટ એન્ડ ઇન્સિડિયસ પ્રોગ્રેસ. એટલે ઓડીપી નું કેસ ટેકિંગની અંદર શું ઇમ્પોર્ટન્સ છે એ તમને અહીંથી ખ્યાલ આવશે કે બે પેશન્ટ છે, બેઉ પેશન્ટ એવા છે કે જે વરસાદમાં પલળ્યા છે. એક પેશન્ટ વરસાદમાં પલળી અને કલાકવાર પછી ઘરે પહોંચે છે અને એને સાંધાનો દુખાવો થાય છે, અને બીજો પેશન્ટ વરસાદમાં પલળે છે, પછી ઘરે પહોંચે છે, બીજા દિવસે એને એક જમણો પગ પકડાય છે, પછી ત્રીજા દિવસે ડાબો પગ પકડાય, પછી ચોથા દિવસે બેઉ હાથ પકડાય અને પાંચમા દિવસે બધા સાંધા પકડાઈ જાય છે. તો બેઉને દવા એક જ અપાય કે અલગ અલગ અપાય? યસ, અલગ અલગ અપાય ને. એકમાં સડન એન્ડ વાયોલેન્ટ છે ને બીજામાં ઇન્સિડિયસ ઓનસેટ છે. તો બ્રાયોનિયાની બધી જ તકલીફો કેવી હોય? ધીરે ધીરે ચાલુ થાય, ઇન્સિડિયસ ઓનસેટ હોય. બ્રાયોનિયાની અંદર એને બધું સૂકું સૂકું લાગે, મોઢું, નાક, ગળું બધું જ સૂકું લાગે. બ્રાય ઇઝ ડ્રાય. બ્રાય ઇઝ ડ્રાય. બ્રાયોનિયામાં બધી જ ડ્રાયનેસ હોય. સાંધા સોજી જાય અને લાલ થઈ જાય. ગુસ્સો, લાગણીઓ અથવા તો ચામડીના દર્દોને દબાવ્યા પછીની તકલીફો થાય તો એની અંદર બ્રાયોનિયા આલ્બા ઇન્ડિકેટેડ છે. કોલાઇટિસ, એલમેન્ટ્સ, એંગર સપ્રેશન આફ્ટર, તો એની અંદર બ્રાયોનિયા અને કોલોસિન્થ બે દવાઓ આવે. જ્યારે ગુસ્સો દબાવ્યા પછી એપેન્ડિસાઇટિસ થઈ જાય તો બ્રાયોનિયા અને કોલોસિન્થ બે દવાઓ આવે. જરૂરી નથી કે હોમિયોપેથીની અંદર ખડતા વાળની સારવાર ને ખીલની સારવાર એટલું જ થાય. એપેન્ડિસાઇટિસ પણ તમે હોમિયોપેથીથી મેનેજ કરી શકો. આરામ કરવાથી અને દબાવવાથી સારું લાગે. આરામ કરવાથી અને દબાવવાથી સારું લાગે. ગરમીમાં એની તકલીફો વધી જાય, તકલીફ દરમિયાન તરત ગુસ્સો આવી જાય, કામ કરવા વાળું પેશન્ટ હોય, વાતમાં કામ 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 અને કામ જ હોય અને એને ઘરે જવાનું મન થાય, આમાંથી કોઈ પણ 3-4 સિમ્ટમ મળે, આપણે પેશન્ટને બ્રાયોનિયા જ અપાય. ક્લિયર? બ્રાયોનિયા આલ્બા. જો તમે આરકે ના સ્ટુડન્ટ હશો તો ફર્સ્ટ યરમાં મટીરિયલ આવતું હશે ત્યારે ભણેલા હશો તો બ્રાયોનિયા આલ્બા બહુ સારી રીતે આવડતી હશે. બ્રાયોનિયામાં કોઈને કઈ પ્રશ્ન ખરો? હોટ છે, થસ્ટી છે, જમણી બાજુથી ડાબી બાજુ તરફ જાય, સાંધા, મ્યુકસ મેમ્બ્રેન, તાવ વગેરેની તકલીફમાં ઉપયોગી. કોઈ પણ તકલીફ એની છે એ હલનચલનથી વધી જાય અને આરામ કરવાથી સારું લાગે. બધી જ તકલીફો ધીરે ધીરે ચાલુ થાય અને ધીરે ધીરે પૂરી થાય. એને સૂકું સૂકું લાગે. બ્રાય ઇઝ ડ્રાય. સાંધા સોજી જાય અને લાલ થઈ જાય. ગુસ્સો, લાગણીઓ અથવા તો ચામડીના દર્દોને દબાવ્યા પછીની તકલીફ થાય. આરામ કરવાથી અને દબાવવાથી સારું લાગે. ગરમીમાં તકલીફ વધી જાય અને તકલીફ દરમિયાન ગુસ્સો આવી જાય. કામ કરવા વાળું હોય, ટોકિંગ અબાઉટ બિઝનેસ ઓફ, અને એને ઘરે જવાનું મન થાય, વોન્ટ્સ ટુ ગો હોમ, હોમ સિકનેસ માટેની દવા. આમાંથી કોઈ પણ સિમ્ટમ મળે, 3 સિમ્ટમ મળે એટલે આપણે બ્રાયોનિયા આલ્બા પ્રિસ્ક્રાઇબ કરી શકીએ. ક્લિયર? બ્રાયોનિયામાં કોઈને કઈ પ્રશ્ન? એના પછીની બીજી દવા છે રસ્ટોક્સ. શીત પ્રકૃતિની દવા છે. તરસ વધારે છે, તકલીફો જમણી બાજુની વધારે હોય અથવા તો જમણી બાજુથી તકલીફ ચાલુ થાય અને ડાબી બાજુ તરફ જાય. મ્યુકસ મેમ્બ્રેન, સાંધા, તાવના દુખાવા અને સોજાની અંદર ઉપયોગી છે. બધા જ સાંધા જકડાઈ જાય અને દુખાવો કરે. બ્રાયોનિયામાં શું હતું? ડ્રાયનેસ આવી જતી હતી, સુકાઈ જતું હતું બધું, જ્યારે અહીં જકડાઈ જાય છે. પહેલી વાર સાંધો ચલાવે તો તકલીફ થાય પણ પછી સતત ચાલવાથી આરામ મળે. ફર્સ્ટ મોશન ઇઝ એગ્રાવેશન, કન્ટિન્યુ મોશન એમ્યુલરેશન. ધ ગ્રાન્ડ કીનોટ ફોર રસ્ટોક્સ, બટ ઓલ્સો ઇટ ઇઝ કીનોટ ફોર ઓસ્ટિયોઆર્થરાઇટિસ. એટલે ઓસ્ટિયોઆર્થરાઇટિસના કેસીસની અંદર આ સિમ્ટમ મળે તો એને એઝ અ કોમન સિમ્ટમ ગણીને અવોઇડ કરવું પડે. નહીં તો ઓસ્ટિયોઆર્થરાઇટિસના બધા જ કેસીસની અંદર તમારે રસ્ટોક્સ નામની દવા આવે. ઓસ્ટિયોઆર્થરાઇટિસ એટલે સાંધાનો ઘસારો. 50, 60, 65 વર્ષની ઉંમર દરમિયાન જે
ઘૂંટણ અથવા તો બીજા સાંધા દુખતા હોય એમાં મોટા ભાગે ઓસ્ટિયોઆર્થરાઇટિસ હોય, એમાં ફર્સ્ટ મુવમેન્ટ ઓલવેઝ પેઇનફુલ હોય અને કન્ટિન્યુ મુવમેન્ટથી આરામ મળતો હોય, તો એ બધા કેસ રસ્ટોક્સ ઇન્ડિકેટ કરતા નથી. ઠંડુ દૂધ, ગળ્યું વગેરે ખાવાની ઈચ્છા થાય, જીભ પર લાલ ટપકું થઈ જાય, ટોચ પર રેડ ટીપ્ડ ટંગ, અહીંયા જીભ પર અહીંયા ટોચ ઉપર લાલ ટપકું થઈ જાય, તોડી નાખે, કાપી નાખે, ચીરી નાખે એવો દુખાવો થાય, પ્રિકિંગ કટિંગ પેઇન, દર્દીને બહુ ચિંતા થાય, એક જ સ્થિતિમાં રહી જ ના શકે, હથપત્યું હોય, કન્ટિન્યુ પોતાની સ્થિતિ બદલાવ્યા કરે, રેસ્ટલેસનેસ ઇઝ કી નોટ ફોર રસ્ટોક્સ, તકલીફમાં સ્નાયુ ખેંચાઈ ગયા હોય અથવા તો ઠંડીમાં ગરમી કે ગરમીમાં ઠંડી આવી ગઈ હોય ત્યાંથી એની તકલીફો ચાલુ થાય. એટલે કે એક્સેસિવ હીટ હોય અને એક્સેસિવ કોલ્ડ થિંગ લઈ લે, અથવા તો એસીમાંથી તરત તડકામાં જાય, તડકામાંથી તરત એસીમાં જાય, નદીમાં નાહીને પછી ગરમીમાં જાય, ગરમીમાંથી તરત નદીમાં નાવા જાય, આવું કાંઈ પણ થયું હોય અને એના પછી તકલીફ ચાલુ થાય તો ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર રસ્ટોક્સ. તકલીફો રાતે, વરસાદમાં, ઠંડી ઋતુમાં તેમજ ભેજવાળી ઋતુમાં વધી જાય, ગરમી અને સૂકું વાતાવરણ તેમજ સતત કાર્ય કરવાથી એને સારું લાગે, ચિંતાતુર હોય, રેસ્ટલેસ હોય અને ભોળું હોય, આમાંથી કોઈ પણ 3, 4, 5 સિમ્ટમ મળે એટલે રસ્ટોક્સ અપાય, તકલીફ કંઈ પણ હોય. ક્લિયર? આના પછીની દવા છે યસ આર્સેનિકાલ ચીલી છે, રેસ્ટલેસનેસ છે, એન્ઝાઇટી હશે પણ એને એન્ઝાઇટી હેલ્થ અબાઉટ હશે, એ પોતાની એન્ઝાઇટીના કારણે રેસ્ટલેસ છે, જ્યારે રસ્ટોક્સ પોતાના પેઇનના કારણે રેસ્ટલેસ છે. જિગ્નેશ ક્લિયર? આર્નિકા શીત પ્રકૃતિની દવા છે, તરસમાં કાંઈ નક્કી નથી, તરસ હોય પણ અને ના પણ હોઈ શકે, પણ સોર લેમ બ્રુઇસ ફિલિંગ, ઉજરડાવાળી, છોલાયેલું હોય અને કેવું દુખાવો થાય એવો, અથવા તો આપણે લૂલા લંગડા અથવા તો પંગુ થઈ ગયા હોઈએ ને એવી ફિલિંગ આવે ત્યારે આર્નિકા અપાય. ગોબો પડી ગયો હોય ને કેવો દુખાવો થાય એવો દુખાવો થાય ત્યારે આ દવા અપાય. એને બધું જ કઠણ કઠણ લાગે, ઈચ એન્ડ એવરી પ્લેસ એને કેવી લાગે? હાર્ડ લાગે, એટલે એ સોફ્ટ પ્લેસની શોધની અંદર ફર્યા કરે. There is restlessness of arnica and restlessness of Rustox. Rustox is restlessness due to his pain, or arnica is restlessness due to searching for soft place. એને બધું જ કઠણ લાગે એટલે એ પોચી જગ્યાની શોધની અંદર ફર્યા કરે, દુખાવા માટે બહુ જ સંવેદનશીલ હોય, જરાક હવા નીકળે અથવા તો ટચ થાય ને એ પણ એ બરદાસ્ત ના કરી શકે, તકલીફો નીચેની બાજુથી શરૂ થાય અને ઉપર તરફ જાય, મૂઢમાર વાગ્યો હોય, લોહી જામી ગયું હોય, કાળા કાળા જામા પડી ગયા હોય ત્યારે આર્નિકા અપાય. જૂની હિન્દી ફિલ્મો જોઈ હોય તો પેલા પંચ લઈને મારે ને પછી આંખની આજુબાજુ જે કાળા કુંડાળા થઈ જાય ને એ કાળા કુંડાળાની દવા એટલે આર્નિકા. અને એને તમે કહો કે ચાલ આપણે દવા લેવા જઈએ એટલે તરત એમ કે ના 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 હું બરાબર છું. શું કામ? કે એને ટચથી બીક લાગે છે, એને એમ થશે કે મને કોઈ અડશે ને તો મારો દુખાવો હમણાં વધી જશે. શું કામ? કે એ સંવેદનશીલ છે એટલે એ ટચથી એને બીક લાગે, એને ફિઝિકલ ટચથી બીક લાગે, એને ઇમોશનલ ટચથી બીક લાગે અને એને મેન્ટલ ટચથી પણ બીક લાગે. એટલે એ અડવાથી હલનચલનથી એની તકલીફો વધે અને આરામ કરવાથી સારું લાગે એટલે એ પોતાના ભાગને પ્રોટેક્ટ કરે અને એક ખૂણામાં પથારીમાં આરામથી પડ્યું રહે ને એમ કે ના મને સારું છે, મને કોઈ જ તકલીફો નથી. વાગવાથી પડવાથી એ તકલીફો ચાલુ થઈ હોય અને લાંબા ગાળા સુધી તકલીફો રહે, આમાંથી કોઈ પણ 3 ઇન્ડિકેશન મળે એટલે આપણે એને આર્નિકા આપી શકીએ. Which medicine is commonly thought for rape victim? રેપની અંદર ફિઝિકલ ઇન્જરી થઈ હોય, જોડે ઇમોશનલ ઇન્જરી થઈ હોય, મેન્ટલ ઇન્જરી થઈ હોય, એટલે ઇન્જરી થઈ હોય એ અડવાથી બીએ, મેન્ટલી, ઇમોશનલી એઝ વેલ એઝ ફિઝિકલી, એને ડર લાગે અને એમ કે મને કાંઈ નથી થયું, હું બરાબર છું. ઇટ ઇઝ કોમનલી થોટ મેડિસિન ફોર abuse or rape victim is arnica.
યસ રિપનભાઈ, ચિકનગુનિયા હોય, ડેન્ગ્યુ હોય, બીજું કંઈ પણ હોય, જો ટોટાલિટી મળતી હોય તો આર્નિકા અપાય. આમાંથી કોઈ પણ 3 સિમ્ટમ મળવા જોઈએ. માત્ર સેન્સિટિવ ઓફ ટચ ટુ પેઇન થતું હોય એક સિમ્ટમ ઉપર પ્રિસ્ક્રાઇબ નહીં કરવાનું. ક્લિયર? એના પછીની મેડિસિન છે ટ્યુબરકુલાઇનમ. વારંવાર શરદી ઉધરસ થઈ જતા હોય, શીત પ્રકૃતિ હોય, તરસ સારી હોય, ફરવા જવાની અને ગાડીઓમાં ફરવાની ખૂબ ઈચ્છા હોય, વજન ના વધતું હોય, ખૂબ ખાતું હોય બાળક છતાંય વજન ના વધતું હોય, પાતળું હોય, બાળકની ઉર્જા ખૂબ વધારે હોય, આખો દિવસ રમ રમ કરતું હોય, એલર્જીની કોઈ પણ તકલીફ હોય, પ્રાણીઓની બીક લાગતી હોય, વારંવાર શરદી ઉધરસ થાય, શીત પ્રકૃતિ, તરસ સારી હોય, ફરવા જવાની અને ગાડીઓની ઈચ્છા હોય, વજન ના વધતું હોય, ઉર્જાવાળું હોય, રમ રમ કરતું હોય, એલર્જીની તકલીફો હોય અને પ્રાણીઓની બીક લાગતી હોય તો ટ્યુબરકુલિનમ અપાય. ઇટ ઇઝ વેરી કોમન મેડિસિન નાવડેઝ ફોર ચિલ્ડ્રન્સ. નાના બાળકોની અંદર ટ્યુબરકુલાઇનમ બહુ કોમન આવી રહી છે અત્યારના સમયની અંદર. આમાંથી કોઈ પણ 3 સિમ્ટમ મળે એટલે ટ્યુબરકુલાઇનમ પ્રિસ્ક્રાઇબ કરી શકાય છે. નો શોટ છે પણ આ એનું પિક્ચર છે. ટ્યુબરકુલાઇનમમાં કોઈને કઈ પ્રશ્ન? થોડું સ્પીડમાં જઈ રહ્યો છું પણ આજે આપણે 12 મેડિસિન પૂરી કરવાની છે. યસ, હિસ્ટ્રી ઓફ ટીબી પણ મળી શકે છે. It is also one indication. Family history of TB is also one indication for tuberculinum, but it is indication for that miasm, tuberculinum. Apis mellifica, હોટ પ્રકૃતિ, ઉષ્ણ, થસલેસ, તરસ વગરનું છે. હોટ છે પણ થસલેસ છે. લાઇકો હોટ છે પણ થસલેસ છે. પલ્સેટિલા હોટ છે પણ થસલેસ છે. એપિસ હોટ છે પણ થસલેસ છે. લાઇકોપોડિયમમાં બધું સૂકું હોય, પલ્સેટિલામાં દુખાવો હોય અને એપિસ મેલિફિકામાં બળતરા હોય. આવી રીતે મટીરિયા મેડિકા યાદ રખાય. યસ, ટીબી પછી એમેસિએટેડ બોડી હોય તો ટ્યુબરકુલાઇનમ અપાય પણ બીજા સિમ્ટમ મળતા હોવા જોઈએ. મિનિમમ 3 ઇન્ડિકેશન જોઈએ આપણે. સ્પર્શથી અતિ સંવેદનશીલ હોય, જમણી બાજુથી તકલીફો ચાલુ થાય અને ડાબી બાજુ તરફ જાય, જીભ એકદમ અગનના ગોળા જેવી લાલ 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 હોય. યસ, કોઈ પણ ટીબી ની અંદર જો ઇન્ડિકેશન મળતા હોય તો ટ્યુબરકુલિનમ આપી શકાય. એક્યુટ હોય, ક્રોનિક હોય, કંઈ પણ હોય, 3 ઇન્ડિકેશન મળતા હોય તો ટ્યુબરકુલાઇનમ અપાય. એપિસ મેલિફિકા ઉષ્ણ પ્રકૃતિનું, તરસ વગરનું, બળતરાવાળું, સ્પર્શથી સંવેદનશીલ, જમણી બાજુવાળું અને અગનના ગોળા જેવી લાલ લાલ ફાયરી રેડ ટંગ. એનું ખાસ એનું સ્ટૂલ જાજરું લાલ ટમેટાના કેચઅપ જેવું થાય. લાલ કલરનું સ્ટૂલ થાય એટલે એપિસનું સીધું ઇન્ડિકેશન છે. અગનના ગોળા જેવી ગરમ અને લાલ જીભ, થસલેસ છે છતાં એની જીભ લાલ અગનના ગોળા જેવી છે, મોઢામાંથી ભાપ નીકળતી હોય એવું. આંખની નીચે અને પોપચામાં સોજા આવી જાય, પેશાબ વારંવાર જવું પડે, બળતરા થાય અને ટીપે ટીપે પેશાબ આવે. તકલીફ મોટા ભાગે માનસિક વિકારો જેવા કે ગુસ્સો અને ઈર્ષ્યાના કારણે થાય. ગરમી અને ઊંઘવાથી તકલીફોમાં વધારો થાય. ઠંડકથી અને ચાલવાથી તકલીફમાં આરામ મળે. ઈર્ષ્યાળુ હોય, ગુસ્સાળુ પ્રકૃતિનું હોય. આંખની નીચે અને પોપચામાં સોજા આવી જાય, વારંવાર પેશાબ જવું પડે, ટીપે ટીપે આવે અને બળતરા થાય. તકલીફ મોટા ભાગે માનસિક વિકારો જેવા કે ગુસ્સો અને ઈર્ષ્યાના કારણે થાય. ગરમીથી અને ઊંઘવાથી તકલીફમાં વધારો થાય. ઠંડક અને ચાલવાથી તકલીફમાં આરામ મળે. ઈર્ષ્યાળુ ગુસ્સાળુ પ્રકૃતિનું હોય એ પછી પીસીઓડી હોય કે બીજું કાંઈ પણ હોય, એપિસ વિલ વર્ક. એપિસ તમને રિઝલ્ટ આપશે. ક્લિયર? એપિસ મેલિફિકા મધમાખીમાંથી બનતી દવા. મધમાખી કરડે તો બળતરા થવાની, સોજા આવવાની, લાલ થઈ જવાનું, તો એવું જ બધું થાય આમાં. એપિસમાં કોઈને કઈ પ્રશ્ન? આના પછીની દવા છે આર્જેન્ટમ નાઇટ્રિકમ.
ઉષ્ણ પ્રકૃતિની હોટ પ્રકૃતિની દવા છે, તરસ એની સારી હોય. પેટની ગેસની તકલીફો રહ્યા કરે, પેટની અને ગેસની વધારે પડતી તકલીફો હોય, મોટે મોટેથી ઓડકાર ડકાર લેવાની આવડત હોય, અહીંયા અહીંયા એવું વારંવાર કરતું હોય, એના ઝાડા કેવા હોય? લીલા કલરના ઝાડા હોય. ફરીથી ટીપ ઓફ ધ ટંગ ઇઝ રેડ, રસ્ટોક, સલ્ફર અને આર્જેન્ટમ નાઇટ્રિકમ, જીભ એકદમ લાલ ટપકાવાળી હોય. પરીક્ષા આપવાની હોય અથવા તો કંઈ મોટું કામ અથવા તો અગત્યનું કામ કરવાનું હોય ત્યારે તો એને ચોક્કસ ઝાડા થઈ જાય. નર્વસ ડાયરિયા, તકલીફો ડાબી બાજુથી ચાલુ થાય અને જમણી બાજુ તરફ જાય, અથવા તો ડાબી બાજુની તકલીફો વધારે હોય. આંખો બંધ કરીને ચાલી ના શકે, એને ચાલવા માટે આંખો ખુલ્લી જ રાખવી પડે. બોલનારા જેવા કે ગાયક છે, નેતા છે, શિક્ષકો છે, એમને જ્યારે ગળાની તકલીફ હોય તો આર્જેન્ટમ નાઇટ્રિકમ આપી શકાય. ગળ્યું પુષ્કળ ખાવા જોઈએ અને ગળ્યું ખાવાથી એને તકલીફ વધી જાય. ગભરું હોય, ભીરું હોય, આત્મઘાતી હોય અને જેનો સમય જ પસાર ના થતો હોય, જેને દિવસ ખૂબ લાંબો લાગતો હોય, આવું પેશન્ટ હોય એને એસિડિટી હોય, ઓડકાર હોય, હરસમસા હોય, માનસિક બીમારી હોય કે અવાજ બેસી ગયો હોય, એની દવા તો હંમેશા આર્જેન્ટમ નાઇટ્રિકમ જ થાય. ક્લિયર? આના પછીની દવા છે નેટ્રમ સલ્ફ. હોટ ઉષ્ણ પ્રકૃતિની દવા છે, એની તરસ પ્રમાણમાં ઓછી હોય છે. આઈસ્ક્રીમ અને ઠંડુ પાણી ખૂબ જ ભાવે છે. દુખાવા વિશે વિચાર કરે તો એને દુખાવો વધી જાય. બધા જ ડિસ્ચાર્જ એટલે પસ્પિરેશન, સલાઈવા, સ્ટૂલ, યુરિન, ડાયરિયા, મેન્સિસ, લ્યુકોરિયા, સીમેન, બધા જ ડિસ્ચાર્જ એના ખાટા, પીળા અને લીલા રંગના તથા વાસવાળા હોય. દાંતનો દુખાવો એને મોઢામાં પાણી રાખવાથી સારો લાગે. ટૂથેક બેટર બાય હોલ્ડિંગ કોલ્ડ વોટર ઇન માઉથ. અનધર મેડિસિન ઇઝ બિસ્મથ અને અલ્સો કેમ્ફોરા આઈ થિંક. દમની તકલીફ હોય ભેજવાળા વાતાવરણમાં અને સવારે એની તકલીફો વધી જાય. ખુલ્લી હવામાં એને સારું લાગે. હતાશ હોય, નિરાશ હોય, વાત કરવા ના માંગતું હોય અને આત્મઘાતી હોય, આવું પિક્ચર મળે. આમાંથી કોઈ પણ 3, 4, 5 સિમ્ટમ મળે, શ્વાસની, મ્યુકસ મેમ્બ્રેનની કે બીજી કોઈ પણ બીમારી હોય, એને મેડિસિન નેટ્રમ સલ્ફ આપી શકાય. ક્લિયર? નેટ્રમ સલ્ફ ક્લિયર ભાઈ? સુઈ ગયા કે શું? એ જાગને જાગવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના મટિયા કોણ ભણશે. આના પછીની દવા છે બરાઇટા કાબ. શીત પ્રકૃતિનું ચીલી પેશન્ટ છે, તરસ વધુ હોય, વારંવાર શરદી ઉધરસ થઈ જાય અને આસાનીથી ઠંડક પકડી લે. હવે વારંવાર શરદી ઉધરસ થઈ જાય અને ચીલી હોય એવી 3 મેડિસિન જોઈ, કેલ્કેરિયા કાબ, બરાઇટા કાબ અને ટ્યુબરકુલાઇનમ. મંદ બુદ્ધિ જેવું હોય, શારીરિક અને માનસિક વિકાસ બરાબર ના થયો હોય, ગળાની અંદર ગાંઠો થઈ જતી હોય અથવા તો વારંવાર ટોન્સિલ થઈ જતા હોય, શીત પ્રકૃતિનું વધારે તરસ, વારંવાર શરદી ઉધરસ, આસાનીથી ઠંડક પકડી લે એવું, મંદ બુદ્ધિ જેવું, શારીરિક અને માનસિક વિકાસ બરાબર ના થયો હોય, ગળાની અંદર એને ગાંઠો પડી જતી હોય એટલે કે ટ્યુબરક્યુલર લિમ્ફેડેનાઇટિસ, અથવા તો વારંવાર ટોન્સિલ થઈ જતા હોય, નાની ઉંમરમાં ટાલ પડી જાય, રમવા જાય તો પણ એક ખૂણામાં બેસી રહે, એનું ડાબી બાજુનું અંગ વધારે પકડાય, તકલીફો ડાબી બાજુથી શરૂ થાય અને જમણી બાજુ તરફ જાય, હરસ મસાની અંદર પેશાબ કરવા જાય તોય મસા બહાર નીકળી આવે, તકલીફ પરસેવો દબાવવાથી ચાલુ થાય, માણસોની બીક લાગે, ગભરું હોય અને બધા જોડે વાતચીત ઓછી કરે, આમાંથી કોઈ પણ 3 સિમ્ટમ મળે, આપણે બરાઇટા કાબ પ્રિસ્ક્રાઇબ કરવાની થાય. આવડી ગઈ બરાઇટા કાબ? શાબાશ, ધેટ્સ અ સ્પિરિટ. આના પછીની દવા છે બેલાડોના. જો તમે કોઈ એવા ડોક્ટરને ઓળખતા હોય કે જે સૈગલ સાહેબની પદ્ધતિથી પ્રેક્ટિસ કરતા હોય તો એ લોકો બેલાડોનાનો બહુ વધારે ઉપયોગ કરતા હોય. બેલાડોના કેવી છે? શીત પ્રકૃતિ ધરાવતી દવા, તરસ વધારે હોય, કોઈ પણ તકલીફ કે જેમાં સતત દુખાવો હોય
એ ભાગ લાલ થઈ જાય, ગરમ થઈ જાય, સોજો આવી જાય, એની અંદર બેલાડોના આપી શકાય. દુખાવો ચીરી નાખે, મારી નાખે એવો દુખાવો થાય, ઓચિંતાની તકલીફ થાય અને ઘાતકી તકલીફ હોય, સડન એન્ડ વાયોલન્ટ, બધા જ ડિસ્ચાર્જ હોટ એટલે કે ગરમ હોય, ગરમ સલાઈવા, ગરમ યુરિન, હોટ ડાયરિયા, હોટ મેન્સિસ, હોટ લ્યુકોરિયા. ઊંઘ આવે પરંતુ દુખાવાના કારણે ઊંઘી શકતું નથી. જમણી બાજુની તકલીફો વધારે હોય, અવાજ, સુગંધ, તાપ વગેરેથી એની તકલીફો વધારે થાય. આરામ કરવાથી એને સારું લાગે. આ પછી એને ડેન્ગ્યુ હોય, ચિકનગુનિયા હોય, કોવિડ હોય, કંઈ પણ હોય, પેથોલોજી એક્સ વાય ને ઝેડ, બેલાડોના આપી શકાય. યસ ડોક્ટર લતા ઝાલા, very good clinical experience, body ache relief in 10 minutes with belladonna, very good. મેથડ વિશે આપણે પછી ચર્ચા કરશું. શ્લોક પોએટ્રીસ. યસ, બર્નમાં પણ બેલાડોના આપી શકાય, પણ બર્નની અંદર કેન્થારિસ મધર ટિંચર એક્સટર્નલ એપ્લિકેશનનું બહુ સારું રિઝલ્ટ છે. કોસ્ટિકમ નામની દવા બહુ સારું રિઝલ્ટ આપે છે બર્ન્સની અંદર. આના પછીની દવા છે ડ્રોસેરા. હોટ પ્રકૃતિની દવા છે, તરસ વધારે હોય, તકલીફ રાતે થાય, રાતે બધી જ તકલીફો વધી જાય, ચામડીની તકલીફો, કપડાં કાઢવા સમય વધુ થાય અને ખૂબ ખંજવાળ આવે, અને ખંજવાળ કાઢવાથી સારું લાગે. બધા જ ડિસ્ચાર્જ પીળા અને લીલા હોય, બધા જ ડિસ્ચાર્જ એટલે સલાઈવાથી પસ્પિરેશન સુધી બધું જ. ઉટાટિયા જેવી ઉધરસ આવે, વુપિંગ કફ, કન્ટિન્યુ ઉધરસ ખાધા જ કરે. ઉધરસના એપિસોડ આવે જેનાથી એનું મોઢું જાંબલી થઈ જાય, એ શ્વાસ ના લઈ શકે એવા ઉધરસના એપિસોડ આવે. તકલીફો રાતે અને સૂતા સમયે વધે, ચાલવાથી અને ખુલ્લી હવામાં સારું લાગે. એ પછી જોઈન્ટ પેન હોય તોય ડ્રોસેરા આપી શકાય. મારું એક ખૂબ સારું પેશન્ટ હતું કે જેને ખૂબ જોઈન્ટ પેન હતું અને રાતે જોઈન્ટ પેન વધી જાય, સૂતા સમયે જોઈન્ટ પેન વધી જાય, અને પાસ્ટ હિસ્ટ્રી ઓફ ટ્યુબરક્યુલોસિસ હતી, હોટ પેશન્ટ હતું, થર્સ્ટી હતું. સો આઈ પ્રિસ્ક્રાઇબ ડ્રોસેરા 200 સિંગલ ડોઝ, અને એને ખૂબ સારું છે. પેશન્ટને હવે ઘૂંટણનો દુખાવો નથી થતો. એટલે જરૂરી નથી કે ડ્રોસેરા માત્ર ને માત્ર ખાંસીની દવા છે. કોઈ પણ તકલીફ હોય જે રાતે વધી જતી હોય, ડિસ્ચાર્જ પીળા અને લીલા હોય, અને તકલીફો રાતે સૂતા સમયે વધી જાય, એને ખંજવાળ આવતી હોય તો કપડાં કાઢતા સમયે ખંજવાળ વધારે આવે, ખંજવાળવાથી સારું લાગે, હોટ હોય અને તરસ વધારે હોય તો એમાં ડ્રોસેરા આપી શકાય. જરૂરી નથી કે માત્ર ને માત્ર ખાંસી, પેથોલોજી કોઈ પણ હોય. ક્લિયર? ડ્રોસેરા હનીમેન સાહેબ પ્રિસ્ક્રાઇબ કરતા હતા, એના પછી ડોક્ટર એમ.એલ. ટેલર પ્રિસ્ક્રાઇબ કરતા હતા, અને હવે આપણે કરવાની છે. હેપાર સલ્ફીસ ચીલી, ડ્રોસેરા ઇઝ હોટ. ડોક્ટર જેકે. હેપાર સલ્ફ ચીલી છે ને ડ્રોસેરા હોટ છે, વાર્તા ત્યાં જ પૂરી થઈ જાય. સ્પોન્જિયા શીત પ્રકૃતિની દવા છે, તરસ ઓછી છે, રાત્રે શ્વાસ નથી લેવાતો, એને ઊભું થઈ જવું પડે, એવું લાગે કે જાણે કોઈ કપડા કે વાદળીમાંથી શ્વાસ લેવો પડે, બધું જ સૂકું સૂકીને કાંટા જેવું થઈ જાય છે, લાકડાને કરવત વડે કાપતા હોઈએ એવો અવાજ એને ઉધરસ વખતે આવે, ગ્રાસ્પિંગમાં અને જ્યારે ધબકારા વધી જાય ત્યારે પણ આ મેડિસિન આપી શકાય. એન્જાઇનામાં પણ વપરાય છે, થાઇરોઇડમાં પણ સ્પોન્જિયાનું ખૂબ સારું રિઝલ્ટ છે. ખાધા પીધા પછી અને માથું નીચું રાખવાથી એને સારું લાગે. ધુમાડા કાઢ્યા પછી અને ઊંઘમાં ગળ્યું ખાધા પછી તકલીફ વધે, એટલે કે સ્મોકર્સ કફ માટેની મેડિસિન. ધુમાડો કાઢવો એટલે બીડી, સિગરેટ, તંબાકુ, હોકલી, ચલમ, હુક્કો પીધા પછી જો કફ આવતો હોય, તકલીફ વધી જતી હોય, ઊંઘ્યા પછી ઉધરસ વધી આવતી હોય, કે ગળ્યું ખાધા પછી તકલીફ થતી હોય, તો બે મેડિસિન છે, આર્જેન્ટમ નાઇટ્રિકમ અને સ્પોન્જિયા. તમે જ્યારે ખૂબ સારી પ્રેક્ટિસ કરતા હોય કે કોઈ હોસ્પિટલમાં જોબ કરો છો અને પેશન્ટ ગ્રાસ્પિંગ સાથે આવે છે, ગ્રાસ્પિંગનું પેશન્ટ સૂઈ નથી શકતું, એને ઊભું થઈ જવું પડે, બેઠું રહેવું પડે, શ્વાસ ના લઈ શકે, એને જાણે આમ કપડામાંથી શ્વાસ લેવું પડે એવું કરતું હોય, અને પેશન્ટ બ્લુ થઈ જતું હોય, અને એ જગ્યાએ જો પેશન્ટને ક્રેપિટેશન્સ આવતા હોય, કરવત વડે કાપતા હોય એવું ઓસ્કલ્ટેશનની અંદર તમને અવાજ સંભળાય, સ્પોન્જિયાના 2-3 ટીપા પેશન્ટની જીભ ઉપર મૂકો, પેશન્ટને ઇન્ટ્યુબેટ કરતા બચાવી શકો છો. હોમિયોપેથી માત્ર ખડતા વાળની સારવાર ને ખીલની સારવાર નથી. આપણામાં કેટલું ટેલેન્ટ છે, આપણું કેટલું નોલેજ છે ને એને કેટલું એપ્લાય કરી શકીએ છીએ એ મુજબ સ્પોન્જિયા ઇઝ ડ્રગ ફોર હોમિયોપેથિક ICU.
ઇવન એક્યુટ અંજાઇના પેક્ટોરાલિસની અંદર સ્પોન્જિયા અને આર્નિકા બહુ સારું રિઝલ્ટ આપે છે. અંજાઇનાની અંદર પણ પેશન્ટને ગ્રાસ્પિંગ થાય, પલ્મોનરી ઈડીમાં થાય, મ્યુકસ ભરાઈ જાય અને ક્રેપિટેશન્સના સાઉન્ડ આવે, પેશન્ટ શ્વાસ ના લઈ શકે, બેઠું થઈ જાય અને કરવત વડે કાપતા હોય એવો અવાજ આવે ને ઉધરસ આવતી હોય, યુ હેવ ટુ ગીવ સ્પોન્જિયા 3 to 4 ડ્રોપ્સ ડાયરેક્ટ ઓન ટંગ અને પેશન્ટનું એન્જાઇના રિલીવ થશે. જરૂરી નથી કે સ્પોન્જિયા ખાલી કફ માટે જ અપાય. ક્લિયર? વોટ હોમિયોપેથ એન્ડ હોમિયોપેથી કેન ડુ. ખ્યાલ આવી ગઈ? સ્પોન્જિયા આવડી ગઈ બધાને? આપી શકશો ને હવે? એટલે એવું નથી કે હોમિયોપેથી એટલે 10x10 ની ખોલીમાં બેસવાનું. તમે આઈસીયુ ની અંદર પણ હોમિયોપેથી કરી શકો અને માર્વેલસ રિઝલ્ટ આપે છે. મારો ગુરુ ડોક્ટર આદિલ ચિમથાનાવાલા સાહેબ કરે છે આઈસીયુ ની અંદર હોમિયોપેથિક પ્રેક્ટિસ. ડોક્ટર અમરસિંહ નિકમ સાહેબની પોતાની 100 બેડની હોસ્પિટલ છે અને કાર્ડિયાક કેસીસ હોમિયોપેથીથી મેનેજ થાય છે. ત્યાં અંજાઇનાના કેસીસની અંદર સ્પોન્જિયા અને આર્નિકાનો ખૂબ સારો યુઝ આપણને જોવા મળે છે. પણ મહેનત માંગે છે. પહેલા લેક્ચરમાં કીધું એમ જ કે હનીમેન સાહેબે કીધું છે કે હોમિયોપેથી આળસુ લોકો માટે નથી. અહીંયા દરેક કેસમાં ઉઠી અને દરેક કેસમાં પાછી મહેનત કરવી પડે. એવું નથી કે લાલ પીળી ને વાદળી ગોળી આપી દઈએ એટલે સારું થઈ જાય, રિઝલ્ટ મળે. યસ, કોન્શિયસ હોય કે અનકોન્શિયસ હોય, આમાંથી કોઈ પણ સિમ્ટમ, 3 સિમ્ટમ મળતા હોય, યુ કેન ગીવ સ્પોન્જિયા. If patient is unconscious and oxygen level is low, then you can give carbo-veg. પેશન્ટ બ્લુ થઈ ગયું હોય તો. પેશન્ટની અંદર કોઈ ક્લોટિંગ ફેક્ટર્સ હોય, થ્રોમ્બોસિસ કે એમ્બોલિઝમ કે માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન આવ્યું હોય, યુ કેન ગીવ ક્રોટેલસ હોરિડસ. ઇફ પેશન્ટ અનકોન્શિયસ છે અને રેસ્પિરેટરી અરેસ્ટની અંદર જાય છે, યુ હેવ ટુ ગીવ એસ્પિડોસ્પર્મા મધર ટિંચર. ઇફ પેશન્ટને કાર્ડિયાક કોઝિસ છે, બ્રેડિકાર્ડિયામાં જાય છે અને હાર્ટબીટ સ્લો થઈ રહ્યા છે, યુ કેન ગીવ ડિજિટાલિસ. બટ each and every medicine should give on indications. એના ઇન્ડિકેશન મળે તો, બાકી નહીં. યસ, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો ફોર હોમિયોપેથ્સ. આના પછીની દવા છે મર્કસોલ. આનું થર્મલ ડિફાઇન નથી. કદાચ હોમિયોપેથીની એકમાત્ર એવી દવા કે જે અમુક ટાઈમે ચીલી હોય, અમુક ટાઈમે હોટ પણ કહી શકાય. તરસ લાંબી સારી હોય, લાંબા ગાળે વધારે પાણી પીવા જોઈએ. હ્યુમન થર્મોમીટર કહેવાય. બધી જ તકલીફો સવારથી સાંજ સુધી વધે. બધા જ ડિસ્ચાર્જમાં ખૂબ વાસ હોય અને એના પછી એને કોઈ આરામ ના થાય. દૂધ છે, બટર છે, બ્રેડ છે વગેરે ખાવાની ઈચ્છા થાય. જમણી બાજુ પડખું ફેરવીને ના સૂઈ શકે. જમણી બાજુ તો ના જ સૂઈ શકું સાહેબ. કંઈક નાનું વાગે ને તો પણ પરુ ભરાઈ જાય. તકલીફો રાતે અને ભેજવાળા વાતાવરણમાં વધે અને આરામ કરવાથી સારું લાગે. તકલીફો રાતે ભેજવાળા વાતાવરણમાં વધે અને આરામ કરવાથી સારું લાગે. દર્દી નીરસ હોય, હતાશ હોય, આત્મઘાતી હોય, બોલવામાં ઉતાવળું હોય અને આત્મહત્યાના વિચારો આવતા હોય તો મર્કસોલ અપાય. પછી એને મોઢામાં ચાંદા પડ્યા હોય, એને પેશાબની જગ્યાએ ચાંદા પડ્યા હોય, એને હરસમસાની તકલીફ હોય કે એને ખીલ હોય કે એને વાટ્સ હોય, કોઈ પણ હોય, આમાંથી 3-4 સિમ્ટમ્સ એમ મેચ થવા જોઈએ. ધીઝ ઓલ આર ઇન્ડિકેશન અને હોમિયોપેથી ઇઝ ઇક્વલ ટુ સાયન્સ ઓફ ઇન્ડિકેશન્સ. ઇન્ડિકેશન મળે તો દવા અપાય, બાકી એમને એમ ન અપાય. મર્કસોલ એટલે ચાંદાની દવા ખોટું. મર્કસોલ એટલે એવા ચાંદાની દવા કે મોઢાની અંદર ચાંદા પડ્યા છે અને ખૂબ પુષ્કળ સલાઇવેશન થાય છે તો જ મર્કસોલ અપાય. જો મોઢાની અંદર ચાંદા પડ્યા છે અને ઈ ચાંદા લાલ કલરના છે તો સલ્ફર આપી શકાય. મોઢાની અંદર ચાંદા પડ્યા છે, મોઢાની અંદર ગરમ ગરમ વરાળ નીકળે છે, ગરમ ગરમ સલાઈવા નીકળે છે અને એ ચાંદા સફેદ કલરના બેઝવાળા છે તો બોરેક્સ આપી શકાય. મોઢાની અંદર ચાંદા પડ્યા છે, ખૂબ બળતરા કરે છે, ચીલી પેશન્ટ છે, કોન્સ્ટિપેશન છે, નક્સ વોમિકા આપી શકાય.
મોઢાની અંદર ચાંદા પડ્યા છે, પેશન્ટને તરસ ખૂબ લાગે છે, મોઢું સૂકું સૂકું થઈ જાય છે, આર્સેનિક આપી શકાય. મોઢાની અંદર ચાંદા પડ્યા છે, મોટા ચાંદા છે, દુખાવાવાળા ચાંદા છે ને બધું સૂકું સૂકું છે, બ્રાયોનિયા આલ્બા આપી શકાય. ધીસ ઇઝ કોલ્ડ થેરાપુટિક્સ. થેરાપુટિક એટલે દરેક ચાંદામાં મર્કસોલ આપી દેવી નહીં. ખ્યાલ આવે છે? આને ઓરિજિનલ થેરાપુટિક્સ કહેવાય કે તમે ડિફરન્સિએશન પેથોલોજીના લેવલ ઉપરથી કરી નાખો. એના માટે તમે બધા ડેવિએશનના ઉપરથી જ તમે એને ડિફરન્શિએટ કરી નાખો મેડિસિનને. એને થેરાપુટિક કહેવાય. જો એ ના થઈ શકતું હોય તો આપણે ડેવિએશન પ્લસ ડિસ્પોઝિશન કરવું પડે અને એના ઉપરથી ડિફરન્સિએશન કરવું પડે. એ ડિફરન્સિએશન કરીએ એટલે આપણે એમ કહીએ કે કોન્સ્ટિટ્યુશનલ છે. બોથ આર સેમ. તમે થેરાપુટિક્સથી મેડિસિન આપો કે કોન્સ્ટિટ્યુશનલથી આપો, એ એક જ જાય, સિમિલિમમ જાય અને રિઝલ્ટ આપે જ. પણ નોટ એવરી માઉથ અલ્સર ઇઝ મર્કસોલ. ક્લિયર? હજી કોઈને ના સમજાતું હોય તો પૂછી શકો. આપણને એમ લાગે છે કે માઉથ અલ્સર એટલે મર્કસોલ બોરેક્સ, દાદર એટલે સલ્ફર ટેલુરિયમ સેપિયા, આને થેરાપુટિક કહેવાય. નહીં, ખોટું. સલ્ફરની દાદર કેવી હોય તો ફોલ્ડ ઓફ સ્કિનની અંદર હોય, બર્નિંગ હોય, સ્ક્રેચિંગ અન્ટિલ બ્લીડ હોય. સેપિયાની દાદર કેવી હોય? આખા શરીરે અલગ અલગ ચકામાં થાય અને એ બેઉ ચકામાં કોઈ દિવસ એકબીજાને મળે નહીં. ટેલુરિયમની દાદર કેવી હોય તો રિંગની અંદર રિંગ, એની અંદર રિંગ, એવી દાદર હોય તો જ ટેલુરિયમ અપાય. આને થેરાપુટિક કહેવાય. એ અઘરું પડે એટલે આપણે આ ડેવિએશન પ્લસ ડિસ્પોઝિશન બેઉ લઈએ છીએ સરળ બનાવવા માટે. ક્લિયર? આના પછી છે પેટ્રોલિયમ. શીત પ્રકૃતિની દવા ચીલી છે. બધી જ તકલીફો એની શિયાળામાં વધી જાય છે. કાપા અને ચીરા પડે અને એમાંથી લોહી નીકળે. તેલવાળી અને માંસની વસ્તુઓ ખૂબ ભાવે. પરસેવામાંથી વાસ આવે. નાની નાની તકલીફોમાં પણ પરુ ભરાઈ જાય. કોઈ પણ તકલીફ તરત આવે અને તરત જતી રહે, સડન આવે અને સડન જતી રહે. જ્યારે બ્રાયોનિયામાં શું હોય? ધીમે ધીમે આવે અને ધીમે ધીમે જાય. તો આવી રીતે તમે દવાઓ યાદ રાખી શકો એકબીજા સાથે કમ્પેર કરીને. દિવસ દરમિયાન જ ઝાડા હોય, રાતે ના હોય. મુસાફરી દરમિયાન અને ઠંડી ઋતુમાં તકલીફ વધી જાય. કોરી ઋતુ અને કોરા હવામાનમાં સારું રહે અને કોબીજ ના ભાવે, તકલીફ કોઈ પણ હોય, આમાંથી 3-4 સિમ્ટમ મળે એટલે પેટ્રોલિયમ અપાય. ખાસ યાદ રાખો, ક્રેક્સ ઓફ હિલ્સમાં પેટ્રોલિયમ ડાયરેક્ટ ન અપાય. 3 સિમ્ટમ ઓછામાં ઓછા મળવા જોઈએ. ક્રેક્સ ઓફ હિલમાં ગ્રેફાઇટિસ ડાયરેક્ટ ન અપાય. ઓછામાં ઓછા 3 સિમ્ટમ મળવા જોઈએ. કેસ લેવાનો, ટોટાલિટી બનાવવાની અને ટોટાલિટી પેટ્રોલિયમ ગાઈડ કરે તો અને તો જ પેટ્રોલિયમ આપવાની છે. પેટ્રોલિયમ અને ગ્રેફાઇટિસ કંઈ ચીરા માટેની માત્ર દવાઓ નથી, બીજી ઘણી બધી દવાઓ છે. ક્લિયર? ડલકા મારા શીત પ્રકૃતિની દવા છે. ડાબી બાજુની વધારે તકલીફો હોય, તકલીફો ડાબી બાજુથી શરૂ થઈ જમણી બાજુ તરફ જાય, તરસ સારી હોય, બધી જ જગ્યાએથી ડિસ્ચાર્જ વધી જાય. બધી જ તકલીફો ઠંડી, ભેજવાળી અને ચોમાસાની અને વરસાદની ઋતુ દરમિયાન વધે. બધી જ તકલીફો અર્ટિકેરિયા હોય, શ્વાસ હોય, ખરજવું હોય, બધું જ ભેજવાળી, ચોમાસાવાળી અને વરસાદની ઋતુમાં વધે. ચામડી, શ્વસન અને આંતરડાની તકલીફોમાં ઉપયોગી દવા છે. આમાંથી કોઈ પણ સિમ્ટમ મળે એટલે ડલકા મારા આપી શકાય. આટલી જ શોર્ટ એન્ડ સ્વીટ ડ્રગ. શીત પ્રકૃતિની દવા, ડાબી બાજુની, થસ્ટી, બધી જ જગ્યાએથી ડિસ્ચાર્જ વધી જાય. અંદર ભી પાણી, બહાર ભી પાણી. બહારે વરસાદ હોય ત્યારે જ તકલીફો વધે અને બધામાંથી પાણી જ નીકળે. પ્રોફ્યુઝ લ્યુકોરિયા ડલકા મારા, પ્રોફ્યુઝ પસ્પિરેશન ડલકા મારા, પ્રોફ્યુઝ સલાઇવેશન ડલકા મારા. ચામડી, શ્વસનની અને આંતરડાની તકલીફોમાં ઉપયોગી છે. ક્રિયોસોટ પાછી એવી મેડિસિન કે જે હોટ પણ હોઈ શકે અને ચીલી પણ હોઈ શકે. જાતીય સંબંધ બાંધ્યા પછી દુખાવો થાય અને બીજા દિવસે લોહી પડે. બધા જ ડિસ્ચાર્જ બળતરાવાળા હોય અને ગરમ વાસવાળા હોય. ગરમ ડિસ્ચાર્જ અલ્સો બેલાડોના, અલ્સો ક્રિયોસોટ, હોટ ડિસ્ચાર્જીસ. આવી રીતે મટીરિયા યાદ રખાય.
પણ બેલાડોનામાં ઓફેન્સિવ નથી હોતા, આની અંદર ઓફેન્સિવ હોય. બધી જ તકલીફોમાં બગાસા આવે. માથું દુખે છે તો બગાસા આવે, પેટ દુખે છે તો બગાસા આવે, માસિકમાં છે તો બગાસા આવે, હરસ થયા છે તો બગાસા આવે, મોઢામાં ચાંદા પડ્યા છે તો બગાસા આવે. દાંતની અંદર સડો બહુ વહેલો આવી જાય. ડેન્ટલ કેરીસ, ક્રિયોસોટમ, મર્કસોલ, નેટ્રમ્યુર, આ બધી ડેન્ટલ કેરી માટેની દવાઓ છે. પેશાબ કરતા હોય એવા સપના આવે, સપનાની અંદર પણ એને એવું લાગે કે હું પેશાબ કરું છું. ધબકારા વધી જાય અને મરવાની ઈચ્છા થાય. ધબકારા વધી જાય અને મરવાની ઈચ્છા થાય. આમાંથી કોઈ પણ 3, 4, 5 સિમ્ટમ મળે, ક્રિયોસોટ આપી શકાય. કોઈને કાંઈ પ્રશ્ન ના સમજાયું હોય એવું? આપણી પાસે 15 મિનિટનો સમય છે. ટોટલ આપણે 25 દવાઓ પૂરી કરી છે. જરૂરી નથી કે મટીરિયા મેડિકામાં આટલી જ દવાઓ છે. 5000થી વધારે દવાઓ છે, પણ 25 દવાથી 70% ક્લિનિકલ પ્રેક્ટિસ કવર થઈ જાય છે. આ 25 દવાઓ સૌથી ઉપયોગી, પોલીક્રેસ્ટ, વધારે સમય પ્રૂવ થયેલી, વધારે સમય વપરાયેલી, વધારે સિમ્ટમ ધરાવતી, વધારે સારું રિઝલ્ટ આપતી અને વધારે એક્સપિરિયન્સ થયો છે એવી દવાઓ છે. તમને બેઝિક શરૂઆતની અંદર આટલું તો આવડવું જરૂરી જ છે. આના પછી તમે આગળ ચાલી શકો. મારે તમને હોમિયોપેથીની અંદર માત્ર ગોઠણિયા ભરતા કરવા છે, 4 પગે ચાલતા કરવા છે. પછી તમે તમારી રીતે તમારા માપની જે ચપ્પલ હોય એ ચપ્પલ પહેરીને દોડવાનું. કોઈને સ્પોર્ટના બૂટ ગમે, કોઈને લેધરના ગમે, કોઈને રીબોકના ગમે, કોઈને પાર્ટીવેર ગમે, કોઈને ચામડાના ગમે, કોઈને ચપ્પલ ગમે, કોઈને ટાયરની ચપ્પલ ગમે, કોઈને મારા જેવો હોય એને કશું ના ગમે, ખુલ્લા પગે દોડતા હોય તો ખુલ્લા પગે દોડવાનું, તમારી ઈચ્છા. એટલે આના પછી આટલું આવડી જાય, એના પછી તમને જે સિસ્ટમ ગમતી હોય અને તમારે ઈચ્છા હોય જવાની તો જવાનું, પણ આટલું ભૂલાવવું ના જોઈએ. આ બેઝિક છે. હવે અલગ અલગ સિસ્ટમો વિશે વાત નીકળી હતી, તો સહેગલ સાહેબની સિસ્ટમ છે માઇન્ડ એનાલિસિસની. એની અંદર એ લોકો ડેલ્યુઝન અને માઇન્ડના અલગ અલગ સિમ્ટમને પેશન્ટના બિહેવિયર ઉપરથી ઇન્ટરપ્રિટ કરી અને એના ઉપરથી દવા નક્કી કરતા હોય છે. એના પછી વિજયકર સાહેબની પ્રિડિક્ટિવ મટીરિયા મેડિકા છે. એના પછી શંકરન સાહેબની સેન્સેશન મેથડની અને આઇટબોક્સ મેથડની જે છે એ મેથડ્સ છે. એના પછી એક ડેલ્યુઝન મેથડ પણ આવે છે. વિથોડકાસ સાહેબની ક્લાસિકલ હોમિયોપેથી પણ છે. ઘણી બધી છે, પણ જે તમને જે ફાવે અને જેમાં ઇન્ટરેસ્ટ હોય એમાં જવાય. પણ યાદ રાખવાનું કે બેઝિક નહીં ભૂલવાનું. આટલું તો મેન છે. હવે કોઈને કાંઈ પ્રશ્ન હોય, 15 મિનિટ છે આપણી પાસે, તમે પ્રશ્ન પૂછી શકો છો. આપણું મટીરિયા મેડિકા આજે અહીં પૂરું કરીએ છીએ. હવેથી આપણે અલગ અલગ રોગ અને એની કઈ રીતે એને મેનેજ કરવા એનું એવિડન્સ બેઝિસ કેસીસ સાથે જોઈશું. આવતીકાલે અને રવિવારે, શનિ રવિ રજા રહેશે. અમારા એક મિત્ર જગદીશભાઈ જાંબુકિયા બોટાદમાં હોમિયોપેથિક ક્લિનિકનું ઓપનિંગ કરી રહ્યા છે, એટલે એમને લાભ આપવા જવાનો છે 2 દિવસ. યસ, અશોક બોરકર સાહેબની પેથોલોજીકલ એપ્રોચ પણ છે. એ પણ તમને જ્યાં મજા આવે ત્યાં જઈ શકો છો, પણ બેઝિક ના ભૂલાવવું જોઈએ. આને ભૂલી જશો તો હોમિયોપેથીમાં ફેલ. પછી તમે તમારી જે તે મેથડમાં ગમે એટલા આગળ વધ્યા હોય. બાળક ગમે એટલું થાય, માં, માતૃભૂમિ, માતૃભાષા ના ભૂલાવી જોઈએ. આ માં છે, બેઝિક છે. અને દિવસે દિવસે આપણા સેશનની અંદર સંખ્યામાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે. એટલે તમારા કાંઈ સજેશન હોય, ના સમજણ પડતી હોય, બોરિંગ લાગતું હોય, કે તમારા ફ્રેન્ડ જે લોકો પહેલાં જોડાતા હતા ને હવે ના જોડાતા હોય, તો એમને પૂછી અને એ પ્રમાણે મને ઇન્ફોર્મ કરજો, તો હું મારી અંદર એ રીતનો સુધારો લાવીશ. બોલો, કોઈને કાંઈ પ્રશ્ન, કશું પૂછવું હોય એવું, કાંઈ ના સમજાયું હોય એવું. ઓર્ગેનન અને મટીરિયા, બે જે બેઝિક સબ્જેક્ટ છે આપણા, એ આપણે ક્લિનિકમાં જેટલા જરૂરી છે, ઓછામાં ઓછું જેટલું જરૂરી છે એટલું આપણે કરી લીધું છે. મિનિમમ રિક્વાયરમેન્ટ આપણે પૂરી કરી છે. તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો સ્વાગત છે તમારું. 10-15 મિનિટ છે આપણી પાસે.
યસ, એપોરિઝમ સ્ટાર્ટ કરશું, પણ પહેલે આપણે જેટલી ફિલોસોફી સમજાવી છે એટલી ફિલોસોફી, કેસ ટેકિંગ સમજાયું છે એટલું કેસ ટેકિંગ બધા ફરીને યુટ્યુબ ઉપર જોઈ લો. એટલું મેન છે, બેઝિક છે, એ સમજાઈ જશે તોય હોમિયોપેથી સરળ થઈ જશે. આપણે વિચાર છે ભવિષ્યની અંદર ઓર્ગેનનના એપોરિઝમ સ્ટાર્ટ કરશું. 100% ચેતનભાઈ. Slog poetry, importance of allied subject in homeopathy like anatomy, physiology and pathology. એના વગર હોમિયોપેથી ના થઈ શકે. એ તો આવડવું જ જોઈએ. એટલે તો મેં તમને લોકેશન વખતે કહ્યું હતું કે each and every location is important. One medicine is have efficacy for certain location. It have to capacity to cure any pathology of that location. એટલે લોકેશન તો તમને આવડવું જ જોઈએ. લોકેશન વગર તમે પ્રોગ્નોસિસ પણ ના કરી શકો એનાટોમી અને ફિઝિયોલોજી વગર. બીજું મેં પહેલું કીધું તું લોકેશન જરૂરી છે કેસ ટેકિંગમાં, પછી કીધું તું સેન્સેશન જરૂરી છે. સેન્સેશન ઇઝ ફિઝિયોલોજી, શું થઈ રહ્યું છે એ. એનાટોમી અને ફિઝિયોલોજી આવડતા હશે તો તમને ખબર પડશે ને વોટ ઇઝ નોર્મલ, તો તમે ધારી શકશો કે વોટ ઇઝ એબનોર્મલ, અને વોટ ઇઝ એબનોર્મલ ઇઝ પેથોલોજી. અને તમે કેસ લેશો એમાંથી એનાટોમીના, ફિઝિયોલોજીના અને પેથોલોજીના સિમ્ટમ કાઢી નાખશો, એના પછી જે વધશે ઇટ્સ કોલ્ડ PQRS, એપોરિઝમ નંબર 153. અને એ PQRS હોમિયોપેથી માટે ઉપયોગી છે. પેથોલોજી જાણવી તમારા માટે એટલે ઉપયોગી છે કે તમારી પાસે પેશન્ટ આવે છે અને એ પેશન્ટને સ્કિનની તકલીફ છે, ખંજવાળ આવે છે અને કાળા કાળા ધબ્બા થઈ ગયા છે આખા શરીર ઉપર, તો એને શું હોઈ શકે? તો શું હોઈ શકે એના માટે આપણે 3 ડાયગ્નોસિસ મનની અંદર આવે છે કે સોરિયાસિસ, એક્ઝિમા ઓર લાઇકન પ્લેનસ. તો કયા લોકેશન ઉપર કયું ડિસીઝ થાય, ફરીથી એનાટોમી ત્યાં ઉપયોગી થશે. બીજું પેથોલોજી, લાઇકન પ્લેનસ ઇઝ ઓટોઇમ્યુન પેથોલોજી, સોરિયાસિસ ઇઝ ઓટોઇમ્યુન પેથોલોજી એન્ડ ડર્મેટાઇટિસ ઇઝ એલર્જીક રિએક્શન. તો અહીંયા પેથોલોજી તમને ઉપયોગી થશે. એટલે એના વગર તો હોમિયોપેથી કરી જ ના શકીએ. અને આપણે તો 4.5 વર્ષ જીપી કર્યું છે, એલાઇડ સબ્જેક્ટ ઉપર વાંચ્યું છે અને એના પછી જ હોમિયોપેથીમાં બીજ પ્રેઝન્ટેશન થયું. એટલે જેટલા તમને એલાઇડ સબ્જેક્ટ સારા આવડશે, ઇવન ફાર્મેકોલોજી ઇઝ ઇમ્પોર્ટન્ટ, જનરલ પ્રેક્ટિસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર લર્નિંગ હોમિયોપેથી. જેટલું સારું તમને જીપી આવડતું હશે એટલી જોરદાર હોમિયોપેથી થશે. ડૉક્ટર મુસ્કાન, ડૉક્ટર મનોજ માકાણી નામની યુટ્યુબ ઉપર ચેનલ છે અને આપણા 3 ગ્રુપની અંદર દરરોજ સેશનની લિંક મૂકવામાં આવે છે. એના ઉપર તમે પ્રીવિયસ સેશન જોઈ શકો છો. Medicine contain characteristic which it belong from whatever family. Is it possible to explain by any example? ડોક્ટર જનક, હું સમજી નથી શકતો તમે શું કહી રહ્યા છો. પ્લીઝ ગુજરાતીમાં કહો, કારણ કે આપણું ઇંગ્લિશ એટલું બધું પાવરફુલ નથી. સર, ટ્યુબરકુલાઇનમ પર્સન ઇઝ ડમ્બ ઓર ક્રિએટિવ? યસ, ક્રિએટિવ, એનર્જેટિક હોય, હાઇપર એનર્જેટિક હોય. ઓકે ડૉક્ટર મુસ્કાન, ડૉક્ટર મનોજ માકાણી નામની ચેનલ છે યુટ્યુબ ઉપર, એને સબસ્ક્રાઇબ કરો, વિડીયો શેર કરો તમારા મિત્રો સુધી અને બધાને કહો સબસ્ક્રાઇબ કરે. એના ઉપર તમને બધા જ પ્રીવિયસ સેશન મળી જશે. ડૉક્ટર ઉન્નતિ, ટ્યુબરકુલાઇનમ ઇઝ ક્રિએટિવ, હાઇપર એનર્જેટિક. ડૉક્ટર જનક, પ્લીઝ તમારો પ્રશ્ન જરા ગુજરાતીમાં કહેશો. બીજા કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો, આપણી પાસે 5-7 મિનિટ છે. હાઉ ટુ મેક અ ટોટાલિટી ઓફ સિમ્ટમ, ટેક અ કેસ. પ્રીવિયસ જે લેક્ચર છે આપણો કેસ ટેકિંગનો,
એ લેક્ચર જોઈ લો. એ લેક્ચરમાં કઈ રીતે કેસ લેવો એ બતાવવામાં આવ્યું છે. એ રીતે કેસ લો અને એમાંથી જેટલા સિમ્ટમ મળે એ સિમ્ટમને ભેગા કરો, એને ટોટાલિટી ઓફ સિમ્ટમ કહેવાય. A well taken case is half cure, એટલે જ તો કહેવામાં આવે છે. બેટા મારો હોમિયોપેથિક એક્સપિરિયન્સ જ શેર કરી રહ્યો છું તમારી સાથે. આ મારા એક્સપિરિયન્સમાંથી જ બધી બનાવેલી સ્લાઇડ્સ છે. ઓકે, મારી જર્ની તમારી સાથે શેર કરું અને ત્યાં સુધી ડૉક્ટર જનક પ્રજાપતિ પ્લીઝ, હું તમારી ક્વેરી કરવા માટે રેડી છું, સોલ્વ કરવા માટે, પણ હું સમજી નથી શકતો એટલે ફરીથી મને જરા તમે ક્વેશ્ચન પૂછો. મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતો હતો એટલે આપણે MBBSમાં મળે એમ હતું નહીં, ટકા ઓછા હતા એટલે BHMSમાં આવી ગયા કે નામની આગળ ડૉક્ટર લાગી જાય, જેવી રીતે તમે બધા આવ્યા છો. એના પછી આપણે તો એવું જ હતું, નામની આગળ ડૉક્ટર લાગી જાય એટલે આપણે જનરલ પ્રેક્ટિસ જ કરવાની, લાલ પીળી ને વાદળી આપે રાખવાની અને મસ્ત કમાવાનું. પણ એટલે ફર્સ્ટ યરથી હું હોસ્પિટલ જતો હતો, શીખવા માટે જતો હતો અને ફર્સ્ટ યરથી જ મારા ગુરુ એવા ડૉક્ટર અશ્વિનભાઈ પટેલ MBBS પાસે શીખતો હતો, ડૉક્ટર મૃગેશ બારડ સાહેબ પાસે TB હોસ્પિટલની અંદર શીખ્યો. એટલે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ અને ઇન્ટર્નશીપમાં મારા ગુરુ એવા ડૉક્ટર જનકભાઈ જસભાઈ પટેલ પાસે ખૂબ સારું ડાયાબિટીસ, થાઇરોઇડ અને બ્લડ પ્રેશર એ બધાનું નોલેજ મળ્યું. અને એના પછી જ્યારે આગળ શીખવાની ઈચ્છા હતી ત્યારે એકડે નવડે 19 હોસ્પિટલોએ આણંદની અંદર મને મફતમાં રાખવાની ના પાડી દીધી. અને પછી ધીમે ધીમે એ રીતે મારી જર્ની હોમિયોપેથીમાં શિફ્ટ થઈ અને પછી હું હોમિયોપેથી શીખ્યો અને ધીરે ધીરે હોમિયોપેથીમાં આવ્યો. નો 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 ડૉક્ટર જનક, એ ટ્રેક હું તમને એમ નહીં કહું કે તમને જો શૂટ થતો હોય તો તમે એ ટ્રેક ઉપર જાઓ, પણ આપણે હોમિયોપેથિક દવાઓ કઈ રીતે પ્રૂવ કરેલી છે? કોઈ પણ દવા જે નોર્મલ હ્યુમન બીનને ખવડાવી છે, હેલ્ધી હ્યુમન બીનને, એ દવા ખવડાવ્યા પછી જે સિમ્ટમ આવ્યા છે એ સિમ્ટમ આપણે નોંધ્યા છે અને જ્યારે કોઈ પણ પેશન્ટ એવા સિમ્ટમ લઈને આવે છે ત્યારે આપણે એ દવા આપવાની છે કે જે દવા એવા સિમ્ટમ પ્રોડ્યુસ કરે છે. એ પછી કોઈ પણ કિંગડમ ને કોઈ પણ ફેમિલીમાંથી હોય. આપણે હોમિયોપેથીને એકદમ સરળ બનાવવાની છે, કોમ્પ્લિકેટેડ કરવાનું જ નથી. આ બધા માટે તમારા માટે હું એક જ કહીશ, જવાબ તમારો બધાનો છે. ફૂટનોટ નંબર 1 એપોરિઝમ 1, ફૂટનોટ એપોરિઝમ 1 ની અંદર આ બધું ક્લિયર કરેલું છે અનિમેન સાહેબે. આપણે માત્ર અને માત્ર પેશન્ટ ઉપર ધ્યાન આપવાનું છે, પેશન્ટની તકલીફો ઉપર ધ્યાન આપવાનું છે અને એ પેશન્ટને મટે એના માટે કરવાનું છે. બાકી કોઈ થિયરીઓ આપણે બનાવતા નથી. હા, તમારે ભણવા માટે આવી રીતે ઘણું બધું ગ્રુપ સિમ્ટમ ને બધું કરી શકાય, પણ સરળ હોમિયોપેથી આટલું જ છે. એ રીતે હોમિયોપેથી વધારે કોમ્પ્લિકેટેડ થતું જાય છે કે આ પેશન્ટની અંદર છે ને શું કહેવાય, આપણે ઇસ્યુ ઓફ કોમ્પિટિટિવનેસ નથી કે આ પેશન્ટની અંદર આવું નથી એટલે છે ને એને એનિમલ મેડિસિન ના અપાય, એવું કાંઈ ના હોય. જો સિમ્ટમ મળતા હોય તો કોઈ પણ મેડિસિન અપાય, એ કોઈ પણ કિંગડમમાંથી હોય અને કોઈ પણ ફેમિલીમાંથી હોય. હોમિયોપેથી ઇઝ ઓલ અબાઉટ ઇન્ડિકેશન. તમને ઇન્ડિકેશન મળે છે તો હોમિયોપેથી કરી શકો છો, તમે એ મેડિસિન આપી શકો છો. ક્લિયર ડૉક્ટર જનક? એવું કરી શકાય છે, પણ મારા મતે એ બધું કોમ્પ્લેક્સ છે. આપણને સરળ બનાવવું છે, એ બધું આપણને ગૂંચવી નાખે છે પછી. એટલે આટલું સાવ સરળ. હેલ્ધી હ્યુમનને દવા ખવડાવો, એ જે સિમ્ટમ આવે એ સિમ્ટમ નોટ કરો, એ સિમ્ટમ ધરાવતું પેશન્ટ આવે એમાં એ દવા આપી દો. એટ ધીસ હોમિયોપેથી. બાકી એ દવા કોઈ પણ કિંગડમમાંથી બને, કોઈ પણ ફેમિલીમાંથી બને, આપણાથી એનાથી કોઈ લેવા દેવા નથી. બીજા કોઈને કાંઈ પ્રશ્ન?
શનિ રવિ 2 દિવસ રજા છે, તો આપણા જે લેક્ચર 3 મટીરિયા મેડિકાના અને 2 ફિલોસોફીના થયા છે, 5 લેક્ચર બધાએ ફરીથી યુટ્યુબ ઉપર જોઈ લેવાના છે અને એકદમ એને ગોળીને પી જવાના છે. અને એ 5 લેક્ચર તમને એકદમ સારી રીતે આવડી જશે એટલે આગળના લેક્ચરમાં તમને મજા આવશે, કારણ કે હવે આગળના બધા જ સેશન છે એ ઇન્ટરેક્ટિવ હશે, કેસ હશે. લગભગ એક સેશનની અંદર આપણે ઓછામાં ઓછા 10 કેસીસ લઈશું અને વિથ પ્રોટોકોલ્સ. અમે લોકો જે મહેનત કરી રહ્યા છીએ, પ્રોટોકોલ બનાવી રહ્યા છીએ કે સ્પેસિફિક આટલા ઇન્ડિકેશન મળે એટલે આ મેડિસિન આપી દેવાની એ પેથોલોજીની અંદર, જેથી આપણા જનરલ પ્રેક્ટિસ કરતા ભાઈઓ બહેનોને સરળ પડે. મને એઝ અ પ્રોફેશનલ ડોક્ટર 2 વર્ષ થયા છે બેટા. બીજા કોઈને કાંઈ પ્રશ્ન? આપણે જો કોઈ મેડિસિન ખોટી આપીએ તો ડિસીઝ કરી શકે. જો પહેલી વસ્તુ તો તમે કેસ ટેકિંગ લઈ PQRS ફાઇન્ડ કરો, ટોટાલિટી બનાવો અને સિમિલિમમ આપો તો એ મેડિસિન ખોટી જ ના હોઈ શકે. હા, તમે કાંઈ પણ સમજ્યા વિચાર્યા જાણ્યા વગર અણધણ મેડિસિન આપો અને એને વારંવાર રિપીટ કર્યા કરો અને બહુ લાંબા સમય સુધી આપો તો પ્રૂવિંગ સ્ટાર્ટ થાય, અને જ્યારે એ પ્રૂવિંગ પેથોલોજીકલ લેવલમાં જાય ત્યારે ડિસીઝ થઈ શકે. ડોક્ટર મુસ્કાન, સાધુ તો ચલતા ભલા. અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે અલગ અલગ મિત્રોને ત્યાં હું અલગ અલગ પેશન્ટ જોતો હોઉં છું. બેઝિકલી હું કચ્છ માંડવીથી છું, મેન મારું ક્લિનિક ત્યાં ગણી શકો, અથવા તો હું આણંદ સેવા આપું છું અત્યારે. ક્લિયર? તમને જો આપણા એ લેક્ચર ગમતા હોય, ગુજરાતીની અંદર હોમિયોપેથી શીખવું ગમતું હોય અને તમે ઈચ્છતા હોય કે હોમિયોપેથી જો આગળ વધે તો આપણા આ લેક્ચર તમારા મિત્રો સુધી શેર કરો, વધારેમાં વધારે લોકો આપણી સાથે જોડાય. ડૉક્ટર મનોજ માકાણી નામની યુટ્યુબ ચેનલ છે, એને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. અને આપણા લાઈવ લેક્ચરની અંદર વધારેમાં વધારે લોકો જોડાય, જેથી સેશન બધા ઇન્ટરેસ્ટિંગ અને ઇન્ટરેક્ટિવ બને. નેક્સ્ટ સેશન આપણું હવે સોમવારે રહેશે, રાતે 10 કલાકે. છેલ્લે એક શાયરી સાથે, એક ગઝલ સાથે આપણે આજના સેશનની સમાપ્તિ કરશું. मुख्तसर है जिंदगी के अजीब फसाने हैं, मुख्तसर है जिंदगी के अजीब फसाने हैं, यहाँ तीर भी चलाने हैं और परिंदे भी बचाने हैं, यहाँ तीर भी चलाने हैं और परिंदे भी बचाने हैं. होम्योपैथी भी करनी है और पैसे भी कमाने हैं, होम्योपैथी भी करनी है और पैसे भी कमाने हैं. 25 दवाई और सच लेके खड़ा है तबीब, 25 दवाई और सच लेके खड़ा है तबीब. कुछ दवाई ठीक करती है और कुछ तेरी रहमत भी ठीक करती है, कुछ दवाई ठीक करती है और कुछ तेरी रहमत भी ठीक करती है. थैंक यू, धन्यवाद. ફરી મળીશું. રહી જિંદગી તો ફિર મિલેંગે.